સૌથી પ્રાચીન અરવલ્લીની પર્વતમાળાઓના વિસ્તારને પુનઃનીકરણ કરવા માટે હરિયાળી બનાવવા માટે હેતુસર સીડ બોલ ફોર ગ્રીન વોલ અંતર્ગત અરવલ્લી ગ્રીન વોલ અભિયાન શરૂ કરાયો છે અને ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ અરવલ્લી ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં આવેલા કોઠા ફોરેસ્ટ ચોકી ખાતે જિલ્લા નાયબ વન સંરક્ષણ ડોક્ટર પ્રિયંકા ગહેલોત સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં આસપાસના ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન મારફતે જુદી જુદી પ્રકારની સીડ બોલ બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સાથે જ કોઠા ફોરેસ્ટ ચોકીના પટાંગણમાં પણ એક પેડ માં કે નામ અંતર્ગત 5 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું પણ તેમના દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું। અદ્ભુત છે પાનમ નદીનો નજારો અને નીચેથી અમે જોતા હતા, પણ આજે આ ઉપરના ભાગમાં ટોચ ઉપર આવીને જે જોયું તો ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે। સરકારમાં આ બાબતની રજૂઆત કરીને ઇકો ટુરિઝમ શહેરા તાલુકાની અંદર જે આટલી સરસ અરવલ્લીની હારમાળાઓ છે એની અંદર ઇકો ટુરિઝમનું જો આયોજન કરવામાં આવે તો ખૂબ જ સરસ રીતે થઈ શકે।